આ સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો આ સરમુખત્યારવાળી સરકાર છે, જી હજૂરીવાળી સરકાર છે. આના વિરોધમાં કોઈ આંદોલન કરે અથવા કોઈ આદિવાસી સમાજના કોઈ ગરીબ લોકોને વનકર્મી દ્વારા રંજાડવામાં આવે પણ જો કોઈ ધારાસભ્ય અવાજ ઉઠાવે તો એના પર ગુનો દાખલ થાય. આદિવાસી સમાજ પર સતત અત્યાચાર થતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો, જ્યારે આંદોલન કરનારા જનપ્રતિનિધિઓ સામે કેસ નોંધાતા હોવાનો દાવો કરાયો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અને સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ચૈતર વસાવાની 7 વર્ષની સજા મામલે કોંગ્રેસના આનંદ પટેલ પણ મેદાને આવ્યા છે. આનંદ પટેલે પ્રતિક્રિયા આપી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા. ન્યાયપાલિકાના ચુકાદા અંગે પહેલેથી જ શંકા હોવાની વાત સરકાર વિરોધી અવાજોને નિશાન બનાવતા હોવાનો આક્ષેપ કરાયો. આદિવાસી સમાજ પર સતત અત્યાચાર થતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો, જ્યારે આંદોલન કરનારા જનપ્રતિનિધિઓ સામે કેસ નોંધાતા હોવાનો દાવો કરાયો. પોતાના પર હુમલો છતાં ગંભીર ગુનો ન નોંધાયો હોવાનો આક્ષેપ. અમારા પર પણ કેસો ચાલી રહ્યા છે, સજા થાય તો નવાય નહીં તેવી વાત આનંદ પટેલે કરી. અન્ય આદિવાસી આગેવાનોને પણ કેસમાં ફસાવાની આશંકા વ્યક્ત કરાઈ. સરકાર પર સરમુખત્યાર વાળિયાને જી હુજુરી વાળી હોવાનો આરોપ જે પ્રહાર કર્યો છે, જ્યારે ચૈતર વસાવા સાથે સમગ્ર આદિવાસી સમાજ ઉભો રહ્યો છે તેવી વાત આનંદ પટેલે કરી છે. એટલે કે કોંગ્રેસના આનંદ પટેલ જે છે તેમણે ચૈતર વસાવાની આ સજાને લઈને નિવેદન આપ્યું છે અને સરકાર પર લાલ ગુમ થયા છે. પર જે રીતે ન્યાયપાલિકે ચુકાદો આપ્યો છે એની શંકા અમને પહેલેથી જ હતી. આ સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો એ આદિવાસી સમાજ પરનો અત્યાચાર છે અને એ ભાજપની સરકાર હર હંમેશા કરી આવી છે. અમારા પર પણ હુમલો થયો અને એના આરોપીને તાત્કાલિક જામીન મળી ગયા. અમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. અમારા પર પણ કેસ ચાલે છે અને અમારા પર પણ સજા થાય તો કોઈ નવાઈની વાત નથી. આવનારા દિવસમાં મનસુખભાઈ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય કે દર્શનાબેન દેશમુખ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સરમુખત્યારવાળી સરકાર છે, જી હજૂરીવાળી સરકાર છે. આના વિરોધમાં કોઈ આંદોલન કરે અથવા કોઈ આદિવાસી સમાજના કોઈ ગરીબ લોકોને વનકર્મી દ્વારા રંજાડવામાં આવે પણ જો કોઈ ધારાસભ્ય અવાજ ઉઠાવે તો એના પર ગુનો દાખલ થાય. એને ગ્લાસ માર્યો કે નહીં માર્યો એ પછીની વાત છે. મારું માથું ફોડી નાખવામાં આવ્યું, મને પાંસળી મારી ભાંગી નાખવામાં આવી, છતાં પણ એના પર 302 નો ગુનો દાખલ કરવામાં ન આવ્યો અને મારા પર જ 3 જેટલા ગુના લગાવવામાં આવ્યા. એટલે આ ચેતરભાઈની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે, અમે એમની સાથે રહીશું.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.